આપણી તમામ પરંપરાઓની પાછળ કોઈને કોઈ વૈજ્ઞાનિક કારણો હંમેશા જોવા મળે છે. એવું જ એક કારણ માથા પર શેથો પૂરવાનું અર્થાત સિંદૂર ધારણ કરવાનું પણ છે. દરેક પરિણીતી સ્ત્રી સિંદૂર ધારણ કરે છે, પણ તમે જાણો છો કે તેની પાછળ કયા કારણો છુપાયેલા છે? આપણી તમામ પરંપરાઓની પાછળ કોઈને કોઈ વૈજ્ઞાનિક કારણ હંમેશા જોવા મળે છે. હિન્દુ ધર્મમાં દર્શાવાયું છે કે લગ્નની વિધિ દરમિયાન સ્ત્રીની માંગમાં સિંદૂર પૂરવામાં આવે છે અને સ્ત્રી મંગળસૂત્ર ધારણ કરે છે. પણ શું તમે જાણો છો કે સ્ત્રીઓ આ કાર્ય કેમ કરે છે? તો આ પરંપરાની પાછળ ક્યાં છે વૈજ્ઞાનિક કારણો? તો ચાલો આજે તમને આપીએ આ તમામ સવાલોના જવાબ. હિન્દુ ધર્મમાં સિંદૂરને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. તો પરિણીતી સ્ત્રીના 16 શૃંગારમાંથી એક સિંદૂર તેના અખંડ સૌભાગ્યવતી હોવાની નિશાની છે. કહેવામાં આવે છે કે માંગમાં સિંદૂર ભરવાથી પતિની ઉંમર વધે છે અને સ્ત્રીના સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે સ્ત્રીના કપાળ પર રહેલું સિંદૂર એ સ્ત્રીની પરિણીત હોવાની નિશાની છે, સ્ત્રીના અખંડ સૌભાગ્યની નિશાની છે. તો કેટલીક સ્ત્રી તેને પરંપરા માને છે, કેટલીક સ્ત્રી તેને રિવાજ માને છે, તો કેટલીક સ્ત્રી એ વિશ્વાસ સાથે સિંદૂર ધારણ કરે છે કે તેનાથી તેના પતિની રક્ષા થશે અને તેનું સૌભાગ્યને અખંડ રહેશે. તો હવે આપણે જાણવાનું છે કે સિંદૂર લગાવવાનું વૈજ્ઞાનિક કારણ કયું છે. આપણી તમામ પરંપરાઓની પાછળ કોઈને કોઈ વૈજ્ઞાનિક કારણો હંમેશા જોવા મળે છે. એવું જ એક કારણ માથા પર શેથો પૂરવાનું અર્થાત સિંદૂર ધારણ કરવાનું પણ છે. જે સ્થાન પર સિંદૂર ધારણ કરાય છે તે વચ્ચેના ભાગ પર એક ગ્રંથિ હોય છે જેને આપણે બ્રહ્મરંધ્ર કહીએ છીએ. તે સ્થાને ખૂબ જ સંવેદનશીલ હોવાનું કહેવાય છે. તેથી તે સ્થાન પર જો સિંદૂર લગાવાય તો સ્ત્રીનો તણાવ ઓછો થાય અને સાથે જ મગજ સાથે જોડાયેલી ગંભીર બીમારી થવાની સંભાવના પણ નહિવત થઈ જાય છે. સિંદૂર ધારણ કરવાથી સ્ત્રીઓમાં માનસિક રોગ થવાની શક્યતા ઘટી જાય છે. માનવામાં આવે છે કે પુરુષોની સરખામણીમાં મહિલાઓનું આ શેથો લગાવવાનું સ્થાન વધારે સંવેદનશીલ અને કોમળ હોય છે. સિંદૂરમાં પારો હોય છે જેને શરીર પર લગાવવાથી વિદ્યુત ઉર્જા કંટ્રોલ થાય છે. આનાથી નકારાત્મક શક્તિ દૂર રહે છે. સિંદૂર લગાવવાથી માથામાં દુખાવો, અનિદ્રા અને અન્ય મગજને લગતા રોગ પણ દૂર થાય છે. સિંદૂરમાં પારા નામની ધાતુ હોવાથી સ્ત્રીના ચહેરા પર જલ્દીથી કરચલી પણ થતી નથી. એટલે કે સિંદૂર ધારણ કરવાથી સ્ત્રીના ચહેરા પર ઉંમર નથી દેખાતી. એટલે કે સિંદૂરના ધારણ કરવાના મનોવૈજ્ઞાનિક કારણો પણ ઘણા બધા છે. તો હવે આપણે એ જોવાનું છે કે સિંદૂર લગાવવાનું ધાર્મિક કારણ કયું છે. તો ચાલો આપણે જોઈએ. એવું કહેવામાં આવે છે કે સિંદૂર સંબંધિત ઉલ્લેખ રામાયણમાં પણ છે. માતા સીતા પણ સિંદૂર ધારણ કરતા હતા તેવી એક માન્યતા છે. એકવાર હનુમાનજીએ માતા સીતાને પૂછ્યું કે તમે સિંદૂર કેમ લગાવો છો? તો તેમણે કહ્યું કે આનાથી ભગવાન રામ પ્રસન્ન થાય છે. પ્રસન્ન થવાથી શરીર સ્વસ્થ રહે છે અને સ્વસ્થ રહેવાથી વ્યક્તિની ઉંમર પણ વધે છે. એટલું જ નહીં, એવું પણ કહેવાય છે કે માતા પાર્વતી પોતે સિંદૂર ધારણ કરનારી મહિલાઓને પતિની રક્ષા કરે છે અને તમામ ખરાબ શક્તિઓથી સ્ત્રીના સૌભાગ્યને બચાવે છે. સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રાખે છે. તો માન્યતા તો એવી પણ છે કે જે સ્ત્રી નિયમિત સિંદૂર ધારણ કરે છે તેના પતિનું ક્યારેય અકાળે અવસાન થતું નથી. સિંદૂરને માતા લક્ષ્મીનું પણ પ્રતીક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે માતા લક્ષ્મી રાત્રિના માથા પર જ્યાં સિંદૂર ધારણ કરવામાં આવે છે ત્યાં સ્થાન ગ્રહણ કરે છે. જે સ્ત્રી નિયમિત સિંદૂર લગાવે છે તેમના ઘરમાં કાયમી સુખ, શાંતિ અને સમૃદ્ધિનું આગમન થાય છે. તો મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, એક સરસ કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આવા બીજા વિડીયોમાં.